બરોડા મેનેજમેન્ટ એસોસિએશન આ બીજું વર્ષ વાઇબ્રન્ટ અંતર્ગત સ્ટાર્ટઅપ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરી રહી છે. આપ સર્વ જાણો છો એ રીતના ગત વર્ષે ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા માનનીય મુખ્યમંત્રી મુખ્ય મહેમાન હતા. આ વખતે પણ સારા એવા સ્પીકર HDFCના ચેરમેન શ્રી અતનુ ચક્રવર્તીજી, MP સિંહ સાહેબ અને બીજા ઘણા મોટા સ્પીકર આવેલા છે અને 250થી પણ વધારે પાર્ટિસિપન્ટ છે અને અમને આશા છે કે 30 કરોડથી પણ વધારે લોકોને આમાં ફંડ મળશે. ફંડ ઇમ્પોર્ટન્ટ નથી, હેન્ડ હોલ્ડિંગ ઇમ્પોર્ટન્ટ છે. કોઈને પૈસો આપી દેવો અને એવું વિચારવું કે આ મારા પૈસાને ડબલ કરીને મને પાછા આપશે, એક ખોટી ગણતરી છે મારા હિસાબે. આ મારું પર્સનલ સ્ટેટમેન્ટ છે. પરંતુ કોઈને હાથ પકડી અને એને બિઝનેસ કરતાં શીખવાડવું એ જ ઇન્વેસ્ટરોની ફરજ હોવી જોઈએ અને અમે એ જ કરવા માટે આટલી સરસ ઇવેન્ટનું અહીંયા આયોજન કર્યું છે. મારી પહેલી શરત ઇન્વેસ્ટરો સાથે હતી કે આપ ફક્ત ફંડ લઈ અને 5 વર્ષમાં તમારી ઇક્વિટી અને ઇન્વેસ્ટમેન્ટના પૈસા કેટલા પાછા આવશે એના ઉપર વિચાર નહીં કરતા તમે અમારા સ્ટાર્ટઅપને ક્યાં મદદરૂપ કરશો, એમની પ્રોડક્ટ અને સર્વિસને ભારત વર્ષમાં અને વિશ્વ સ્તરે કેવી રીતના લઈ જશો એમાં મદદરૂપ કરશો તો આપ આ ઇવેન્ટમાં જરૂર આવજો. અમે તમારું સ્વાગત કરીશું. એસોસિએશનોથી સંસ્કારી નથી આપ શું સંદેશ આપો? બહુ જ મહત્ત્વની વસ્તુ છે કે એમ્પ્લોયમેન્ટ જનરેટ કરો. આજે વિશ્વનો કોઈ પણ દેશ હોય, કોઈ પણ નેતા હોય, કોઈ પણ રાજ્ય હોય, કોઈ પણ સરકાર હોય, એમનો પહેલો ધ્યેય હોય છે એમ્પ્લોયમેન્ટ જનરેટ કરવાનો. ભારતની વસ્તી કૂદકે ને ભૂસકે વધી રહી છે અને એના માટે આપણે રોટી કપડાં અને મકાનની વ્યવસ્થા જો કરવી હશે તો એના માટે રોટી કપડાં અને મકાનની વ્યવસ્થા કરવા માટે આવા નાના નાના સ્ટાર્ટઅપને અત્યારથી તૈયાર કરવા પડશે જે ભવિષ્યમાં રિલાયન્સ, ટાટા, બિરલા, અદાણી, અંબાણી બનશે અને એના માટેનો જ આ પ્રયત્ન ચાલી રહ્યો છે. એક બાજુ આ SME સેક્ટરો બંધ થવા માંડે છે અને બીજી બાજુ આ સ્ટાર્ટઅપને તમે પ્રોત્સાહન આપ્યું. ચઢાવ અને ઉતાર એ જીવનનું સાયકલ છે, પરંતુ જો કોઈ બંધ થશે તો બીજા બે શરૂ થશે એ પણ આપણે જોવાનું છે. સેક્ટરો બંધ થાય છે કારણ કે બલ્ક મેન્યુફેક્ચરિંગ થઈ રહ્યું છે. અત્યારે આપણે બધા જાણીએ છીએ કે અમુક સરકારોની નીતિના હિસાબે આપણે એક્સપોર્ટના પણ તકલીફમાં છીએ, પરંતુ આ એક ટેમ્પરરી ગાળો છે. ભારત અને ભારતના લોકો આમાંથી બહુ જલ્દી બહાર આવશે અને સ્ટાર્ટઅપ એ પહેલું પગથિયું છે. આજે અહીંયા આવેલા લોકો આવતીકાલે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં પોતાની કંપનીને લિસ્ટ નથી કરવાના, પણ પાપા પગલી કરતાં એ લોકો એક દિવસ જરૂર મોટી કંપની બનશે. પણ સરકારની ખરાબ નીતિઓના કારણે આ SME યુનિટો બંધ થવા માંડે એના વિશે શું કહેવું? મને બહુ જ્ઞાન નથી. હું એક નાનો બિઝનેસમેન છું, એટલે સરકારની શું નીતિઓ છે એ વિશે મારે કંઈક કહેવાનું નથી. ઓકે, થેન્ક યુ સર. આજનો ઇવેન્ટ વિશે જરા બરોડા મેનેજમેન્ટ એસોસિએશન અને લાયન્સ ક્લબ ડિસ્ટ્રિક્ટ 3232 F1 બંને સંયુક્ત રૂપે સ્ટાર્ટઅપ સાયનર્જી 2026નું આજે આયોજન કર્યું છે અહીંયા હોટલ સૂર્યા પેલેસ ખાતે. જે આયોજન છે એની અંદર લગભગ 250થી વધુ સ્ટાર્ટઅપ્સ અહીંયા આવ્યા છે. અહીંયા સ્પીકર્સ છે, અહીંયા NGO છે, અહીંયા ગવર્મેન્ટ છે, અહીંયા ડિગ્નિટરીઝ છે, અહીંયા ઇન્વેસ્ટર્સ છે, મોટા પ્રોફેશનલ ઇન્વેસ્ટર્સ છે અને લગભગ આ 250 સ્ટાર્ટઅપમાંથી જે સ્ક્રુટનાઇઝડ થયા સ્ટાર્ટઅપ એની અંદર લગભગ 30 કરોડ જેવું ઇન્વેસ્ટમેન્ટ આજે થયું છે. એક આંકડો તમને મોટો કહું તો માનનીય CR પાટીલ સાહેબ ઓનલાઈન જોડાયા. સુરતમાં એક અગત્યનું પ્રોગ્રામ અને ત્યાં CM સાહેબની હાજરી હોવાના લીધે અહીંયા નથી આવી શક્યા. વડોદરાના માનનીય મંત્રી મનીષાબેન વકીલ અમારી સાથે આજે આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં જોડાયા. ડૉક્ટર જયપ્રકાશ સોની આપણા શહેર ભાજપ પ્રમુખ અને ડૉક્ટર વિજયભાઈ શાહ હિન્દુ ફાઉન્ડેશન એ અહીંયા હતા. શ્રી અતણુજી ચક્રવર્તી HDFC બેંકના જે ચેરમેન છે, ફોર્મર એમ્બેસેડર MP સિંહ અને ઘણા બધા વક્તાઓ, સ્પીકર્સ, IAS આ સમગ્ર કાર્યક્રમની અંદર અહીંયા ઉપસ્થિત રહ્યા છે, જે આ સ્ટાર્ટઅપ્સને વિદ્યાર્થીઓને માહિતી આપશે અને લગભગ સાંજે 6 વાગ્યા સુધી આ કાર્યક્રમ છે. ઇન્ફોર્મેશન સે ઇન્વેસ્ટમેન્ટ તક આ આખી થીમ પર અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું જે આત્મનિર્ભર ભારતનું આહ્વાન છે એની અંદર અમે લાયન્સ ક્લબ અને BMA સાથે મળીને વડોદરામાં એક પ્રયાસ કર્યો છે કે વડોદરાની અંદર પણ આવું સરસ કાર્યક્રમ થઈ શકે છે. વડોદરાના યુવાનોની પાસે ઘણું બધું સામર્થ્ય છે, ટેકનોલોજી છે, એમની એક થોટ પ્રોસેસ છે, આઈડિયાઝ છે, પણ એની સાથે સાથે એમને જે પણ ઇન્ફોર્મેશનની જરૂર છે અને સાથે સાથે ઇન્વેસ્ટમેન્ટની જરૂર છે એના માટેનું એક પ્લેટફોર્મ અને ભવિષ્ય में
જ્યાં આ સ્ટાર્ટઅપ 1000 કરોડની નેટવર્ક સુધી પહોંચશે ત્યારે અમારો આ જે પ્રયાસ છે એ ખરેખર અમને સાર્થક લાગશે. અચ્છા, બીજું કઈ સાહેબ આની જોડે ફાયદો થશે? જ્યારે એક યુવા પોતાનો બિઝનેસ કરે છે તો એ પોતે 10 લોકોને રોજગાર આપે છે, એ પોતે સશક્ત બને છે તો એનો પરિવાર સશક્ત બને છે, એના પરિવારની સાથે સાથે 10 બીજા પરિવાર સશક્ત થાય છે અને આવું બધું પ્રયાસ જ્યારે ભેગું થાય છે તો ભારત સશક્ત બને છે. અને જ્યારે અમે આત્મનિર્ભર ભારતની વાત કરીએ તો એ સશક્ત ભારત સુધી જાય છે. અને જ્યારે અમે યુથ એમ્પાવરમેન્ટની વાત કરીએ છીએ ત્યારે એક કહાવત છે ઇંગ્લિશની કે તમે કોઈને એક માછલી આપો છો તો એનું પેટ એક દિવસ ભરી શકે છે, પણ તમે કોઈને માછલી પકડતા શીખવાડો છો તો એ 10 જણનું પેટ ભરી શકે છે, આખી જીવન એનું પેટ ભરી શકે છે. તો આ એક પ્રયાસ અમારો એવો છે કે યુવા જોબ સીકર ના બને અને જોબ ક્રિએટર બને, એના માટેનો આ એક અમારો સમગ્ર પ્રયાસ છે. થેન્ક યુ સાહેબ, ધન્યવાદ. સ્ટાર્ટ. મારું નામ ઉર્વી ગિરીશ છે. હું ચટકારે ઉર્વી કોઈની પ્રાઇવેટની ઓનર છું અને મારું ન્યૂ સ્ટાર્ટઅપ છે. અહીંયા હું જોડાવી છું સ્ટાર્ટઅપ સમિટમાં. મને ફંડિંગ જોઈતી હતી એટલી માટે. અમારી માટે આ બહુ જ સારી વસ્તુ છે અને હું બહુ જ ભાગ્યશાળી છું કે આજે મને આ અવસર મળ્યું અને આટલું બધું શીખવાનું મોકું મળ્યું. અને હું અભિનંદન આપું છું લાયન ડિસ્ટ્રિક્ટ ગવર્નર દીપક સુરાના સરને કે અમને આટલું બધું મોકો આપ્યો અને હું પણ લાયન મેમ્બર છું. થેન્ક યુ. સ્ટાર્ટઅપમાં કયો સબ્જેક્ટ છે? ફૂડ ઇન્ડસ્ટ્રી. અમારું સ્ટાર્ટઅપ છે ફૂડ ઇન્ડસ્ટ્રીમાં. અમે ઇન્સ્ટન્ટ ફૂડ મિક્સીસ લાવીએ છીએ જે રેડી ટુ કૂક છે. ખાલી ગરમ પાણી નાખશો 5 મિનિટમાં તૈયાર. જે લોકો બિઝી હોય, વર્કિંગ પ્રોફેશનલ્સ કે અબ્રોડ રહે છે, એને ઘરનું ખાવાનું જોઈએ છે, એ અમારી પાસે અવેલેબલ છે. અચ્છા, કેવો અનુભવ લાગ્યો આજનો આ કાર્યક્રમનો? આ બહુ જ સારી અમારો અનુભવ રહ્યું છે અને બહુ મોટા લોકો આવ્યા છે તો મને બહુ સારું લાગ્યું. ઇવેન્ટ વિશે જરા જાણકારી. હા, તો આજે હું વાઇબ્રન્ટ સ્ટાર્ટઅપ છે અને જે લાયન્સ ક્લબ દ્વારા જે આયોજિત કરવામાં આવ્યું છે ત્યાં હું આવી છું સ્ટાર્ટઅપ ઇવેન્ટમાં, જ્યાં અમને મેન્ટરશીપ, ફંડિંગ અને ઇન્વેસ્ટર એ મળી રહી છે. અચ્છા, તમે કઈ રીતનું સ્ટાર્ટઅપ કરી રહ્યા છો આજે? હા, તો અમારું ફાઉન્ડર હું કંચી ફાઉન્ડર છું અને અમારું સ્નેક્સનું સ્ટાર્ટઅપ છે જ્યાં અમે રોસ્ટેડ અને આપણી ટ્રેડિશનલ સનડ્રાઈવાળી મેથડ છે તે અને ઓથેન્ટિક ઇન્ડિયન ફ્લેવર્સવાળી ચિપ્સ બનાવી રહ્યા છે જે હેલ્ધી છે, એફોર્ડેબલ છે અને એટ ધી સેમ ટાઈમ અમે રૂરલ વુમનને એમ્પાવર બી કરે છે. અચ્છા, જનતા માટે શું કહેવા માંગો છો? વડોદરાની શહેર જનતા માટે, વડોદરાના શહેરના છોકરાઓ જે નવા સ્ટાર્ટઅપ માટે શું કહેવા માંગો છો? એમને તો હું બસ એટલું જ કહીશ કે તમે સ્ટાર્ટઅપ કરો. ગવર્મેન્ટ બી બહુ હેલ્પ કરે છે, ઇન્ક્યુબેટર્સ બી બધા બહુ હેલ્પ કરે છે. આપણે જેટલા બી ઇન્સ્ટિટ્યૂટ ઇન્ક્યુબેટર્સ છે તે બી બહુ હેલ્પ કરે છે. તો આપણે તો ખાલી સ્ટાર્ટઅપ લાવવાનું છે, આપણે ખાલી આપણો આઈડિયા એમને પીચ કરવાનું છે. પછી તો બીજી બધી જ હેલ્પ આપણને ગવર્મેન્ટ કરે છે. મને પોતે SSIP ગ્રાન્ટ મળી છે, SASFSની બી ગ્રાન્ટ મળી છે. અચ્છા, આનાથી શું ફાયદો થશે તમને સ્ટાર્ટઅપથી? સ્ટાર્ટઅપથી ઘણો ફાયદો થાય. સૌથી પહેલાં તો અમને બી થાય છે કારણ કે હું 20 વર્ષની છું આજની મિનિટે અને મેં સ્ટાર્ટઅપથી બધું બહુ શીખ્યું. આપણા દેશની GDP બી વધી રહી છે અને આપણે જ્યારે વાત કરીએ ગુજરાતની તો ગુજરાતમાં બી આપણે બધી બહુ તક લાવી શકીએ છીએ, આપણે એક્સપોર્ટ કરી શકીએ છીએ અને બધું બહુ છે. તો સ્ટાર્ટઅપ કહીશ કે નવું એક ઇકોસિસ્ટમ છે જેનાથી આપણી કન્ટ્રી ગ્રો કરી શકે છે. ઇનોવેશન. આપનું શુભ નામ શું? મારું શુભ નામ દેવાંશી મહેશભાઈ. થેન્ક યુ મેમ. આ ઇવેન્ટ વિશે શું કહેવા માંગો છો? આજનો ઇવેન્ટ ખરેખર ખૂબ સરસ રહ્યો છે અને આવું 6 મહિનાની અંદર આવું એક ઇવેન્ટ થવું જ જોઈએ જેના લીધે સ્ટાર્ટઅપ અને એન્ટરપ્રિનર્સને સારા એવા કનેક્શન મળે અને સ્ટાર્ટઅપને ગ્રો મળે. તો ઈચ્છું છું કે આવા ઇવેન્ટો થવા જ જોઈએ. બરોડા, અમદાવાદ બધી જગ્યાએ થવા જોઈએ. અચ્છા, તમે શાનું સ્ટાર્ટઅપ કરી રહ્યા છો? મારું સ્ટાર્ટઅપ અમારા રિન્યુએબલ એનર્જી ઉપર છે. હમણાં મિની વિન્ડમિલ ફોર ડોમેસ્ટિક લેવલ એ બનાવી રહ્યો છું અને હું BSS સિસ્ટમ ઉપર કામ કરી રહ્યો છું, બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ ઉપર. અચ્છા, આનાથી શું ફાયદો થશે? ઓકે, સો કરન્ટલી BSS સિસ્ટમ એક એ છે કે પવનચક્કી અને જે સોલર હોય છે એમાં હજી પણ પાવર લોસ થતો હોય છે. તો BSS સિસ્ટમ એને એનર્જી સ્ટોર કરશે અને રાત્રે આપણે પછી યુટિલાઇઝ કરી શકીશું, જેથી આ ગ્રીડની ઉપરની ડિપેન્ડન્સી આપણી ઓછી થઈ જશે. અચ્છા, બીજા સ્ટાર્ટઅપને શું કહેવા માંગો છો? કરતા રહો, પૈસો નહીં બધું જ મળી જશે. આઈ હબ છે, ફંડિંગ છે, મેન્ટરશીપ છે. તમે એકવાર ચાલુ કરશો કે ધીરે ધીરે તમે બધા જ રસ્તા ખુલી જશે. અચ્છા, આપનું શુભ નામ શું છે? મારું નામ રુદ્ર શુભ. થેન્ક યુ સર. જે સ્ટાર્ટઅપ માટે તમે શું કહેવા માંગો છો? આજનો દિવસ સ્ટાર્ટઅપ માટે છે કે લાઈક અત્યારે ગુજરાત ગવર્મેન્ટ અમને હેલ્પ કરી રહી છે. SSIP અને આઈ હબ આટલો મોટો સપોર્ટ આપી રહી છે, એ બહુ સરસ છે. જે કોલેજીસ થ્રુ SSIP મળી રહી છે, ત્યાં ઇન્ક્યુબેટર સેન્ટર બી એટલા સરસ બનાવ્યા છે. મેં પોતે ઇન્ક્યુબેટેડ છું, મને બહુ હેલ્પ મળે ત્યાંથી, મેન્ટરશીપ બી સારી મળી.
સો આઈ એમ વેરી ગ્રેટફુલ ફોર દેટ અને કરવું જ જોઈએ અત્યારે સ્ટાર્ટ આ ટાઈમ છે તમારી પાસે જે તમે કરી શકો છો હમણાં સ્ટાર્ટ પછી ટાઈમ નહીં રહે. અચ્છા, તમે કઈ સ્ટાર્ટઅપમાં શું કરી રહ્યા છો અત્યારે હાલ? હમણાં હું ન્યુરે કરીને એક એપ બનાવી રહ્યો છું. એના પછી એ પ્રોડક્ટમાં આવશે. બેઝિકલી એ એવી વસ્તુ છે કે લોકો હોય છે જે ઓવર થિંકિંગ થોટ્સ ડિપ્રેશન્સ ને બધામાં જાય છે અને જે એથ્લીટ્સ હોય છે જેમને પોતાનું માઇન્ડ પરફોર્મન્સ જોવું હોય છે એવો પ્રોડક્ટ બનાવી રહ્યો છું જે આપણે અહીંયા માઇન્ડમાં અહીંયા ટેમ્પલ કે કશે પણ લગાવી શકો છો તમે. એનાથી તમારા થોટ્સ એમાં રેકોર્ડ થશે, તમારે એનાલિસિસ મળશે, તમારે કોઈ ગાઈડન્સ જોઈતું હોય તો એઆઈ તમારી હેલ્પ કરશે એમાં ચેટ કરતા. અને બીજી કોઈ બી રીતે તમારા માઇન્ડ રિલેટેડ તમારે જે બી થોટ્સમાં પ્રોબ્લેમ થતા હોય કે કંઈ બી જોઈએ લાઈક પરફોર્મન્સ હાઈ કરવું હોય બ્રેનનું એ બધી રીતે હેલ્પફુલ રહેશે તમારે. આ એપ મારી રેડી છે, અમને પ્રોડક્ટ બની રહ્યું છે ડેવલપમેન્ટ સ્ટેજ પર. અચ્છા, આના માટે શું સંદેશ આપવા માંગો બીજા જનતાને? જનતાને મારો સંદેશ એક જ છે, ટ્રાય કરો. ટ્રાય નહીં કરો ત્યાં સુધી ખબર નહીં પડે. તમારી આઈડિયા કોઈ સામે નહીં આવે, બીજું કોઈ કરશે પછી તમારે રિગ્રેટ થશે કે મેં આ વિચારેલું પણ હું કરી ના શકું. અત્યારે ગુજરાત ગવર્મેન્ટ હેલ્પ કરી રહી છે. ઇન્ક્યુબેટર્સ, વીસીસ, ફંડ્સ બધું તમારી પાસે હવે અત્યારે અવેલેબલ છે. તમારે ખાલી સાચું ધગસ જોઈશે એના માટે કરવા માટે બસ. ઓકે, થેન્ક યુ.